મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે કચ્છના ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પર વર્તાઈ રહી છે। કંડલા મુન્દ્રા રોડ પર ટ્રાન્સપોર્ટ રેટમાં 20% સુધીનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે। કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન દ્વારા અંગે ટ્રેડ નોટિસ જાહેર કરવામાં આવી છે। યુદ્ધને કારણે ડીઝલ સપ્લાય મર્યાદિત તથા ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માત્ર ઈંધણ જ નહીં પરંતુ ટાયર અને સ્પેર પાર્ટ્સના ખર્ચમાં પણ 3 થી 4% વધારો થતા આર્થિક બોજ વધ્યો છે। એસોસિએશનના જણાવ્યા મુજબ 24 માર્ચ 2026થી તમામ ડેસ્ટિનેશન માટે આ નવો 20% વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે। જો કે ટ્રાન્સપોર્ટરોએ સ્પષ્ટતા કરી છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ સામાન્ય બનશે तो આ વધારાને તબક્કાવાર પાછો ખેંચવામાં આવશે। उन्होंने जो इंक्रीज किया है 20% का, मैं समझता हूँ वो एक टेम्परेरी फेज है, वो जायज है और समय के साथ हमको उसको सपोर्ट करना चाहिए। जैसा प्रधानमंत्री जी ने भी कहा कि हमको विश्व युद्ध जैसी वातावरण में हर परिस्थिति के लिए तैयार रहना चाहिए। हमारे डिप्टी सीएम गुजरात ने भी कहा है, तो पूरी जनता पूरी तरह से हम राष्ट्र को और प्रधानमंत्री जी और हमारे गुजरात के सीएम को पूरा सपोर्ट करें, पूरा सहयोग दें।